અતિથિઓનું હાર્દિક સ્વાગત. हमारा શબ્દોથી સ્વાગત हमारा આચાર્ય શ્રી માનસીભાઈ પરમાર કરશે. આજે 77માં ગણતંત્ર દિવસ નિમિત્તે આ શાળામાં પધારેલા વાલી, અમારા એસએમસીના સભ્યશ્રીઓ, અધ્યક્ષશ્રી, સરપંચશ્રી, ગ્રામ પંચાયતના સભ્યો, અમારા શાળાના વહાલા બાળકો, હું શાળા પરિવાર વતી આપ સહુનું ખૂબ જ હાર્દિક સ્વાગત કરું છું. હું બધાને રૂબરૂ ન મળી શકું તો એમ માનજો કે રૂબરૂ મળ્યો. અને એક બીજું કે આપણે હવે આ કાર્યક્રમમાં બધા થોડાક વહેલા નિયમિત આવતા રહીએ એટલે આપણે સારી રીતે કાર્યક્રમનું આયોજન કરી શકીએ. આજુ વખતે થોડીક બિલ્ડિંગનું કામ ચાલુ હતું એટલે થોડીક મુશ્કેલીઓ ઘણી બધી હતી. એટલે જે કામ ચાલુ દરમિયાન અમે આ પ્રતાપભાઈને ત્યાં સ્કૂલ ટ્રાન્સફર કરી હતી, તો 2.5 મહિના જેટલું ત્યાં અમે સ્કૂલ ચલાવી. એનો ખૂબ ખૂબ આપણે તાલીઓથી આભાર માનીએ કે એણે કંઈ પણ ફી લીધા વગર એટલો સમય ત્યાં અમને બાળકોને ભણાવવા દીધા, પોતાના હોસ્ટેલ જે ખાલી હતી તેમાં. અને પછી એની મજબૂરીવશ બીજા બાળકો આવે એમ હતા એટલે ત્યાંથી પાછું અહીં આવવું પડ્યું. બાકી તો અહીં પણ આપણે ભીખાભાઈને ત્યાં પણ કીધું હતું, પણ ત્યાં રૂમ ચાલુ નહોતા. એટલે એ બધાનો ખૂબ ખૂબ આભાર. હવે તો લગભગ 2 બિલ્ડિંગ ચાલુ થઈ ગયું. આમ તો હવે મુશ્કેલીઓ નહીં રહે. આ વખતે આપણે ભીખાભાઈ ડોડિયા હમણાં નિવૃત્ત છે, એની જગ્યાએ આ બેન શ્રી કુસુમબેન અહીં આવ્યા છે. એનું આપણે તાલીઓથી સ્વાગત કરીએ. અને આપણે ભાઈ ગરસર સાહેબ અને બેન ભાવિસાબેન, એને તો વરદ દિવસ અહીં થઈ ગયું, એ પણ અહીં શિક્ષક તરીકે છે. આજે અત્યારે આપણે સ્ટાફ લગભગ 5-5નો પૂરો છે. હવે આપણે જે અમારા બાળકોએ સરસ મજાનો ટૂંકા સમયમાં સાંસ્કૃતિક કાર્યક્રમ તૈયારી કરી છે તેને માણીએ અને આ બાળકોને વાલીઓ બધા પ્રોત્સાહિત કરતા રહે એવી હું આશા રાખું. અને હવે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂઆત કરીએ.